ચોમાસું એટલે બીમારીની સિઝન. જનરલ પ્રેક્ટિશનરને ત્યાં લાઈન જ લાઈન. તાવ, શરદી, ઝાડા ઉલટી, સાંધાના દુખાવા, શરીર જકડાઈ જવું વગેરે. પણ ચોમાસામાં જ આટલી બધી બીમારી કેમ? ફક્ત ગંદા પાણી, વાયરસ કે મચ્છરના લીધે જ? ના, એ તો ખરી જ, પણ એની સાથે વર્ષા ઋતુમાં આપણી પાચન શક્તિ પણ નબળી પડતી હોય છે. એ પણ આ બધા રોગો માટે જવાબદાર છે. તો હવે આપણે એ જાણીએ કે આયુર્વેદમાં વર્ષા ઋતુમાં શું ફોલો કરવાનું કહ્યું છે, જેથી આપણે આ બધી તકલીફોમાંથી બચી શકીએ. ભારે ખોરાક, વધારે ઓઇલી અને સ્પાઇસી વસ્તુઓ, દિવસની ઊંઘ અને વધારે પડતી કસરત, આ બધી વસ્તુઓનો વર્ષા ઋતુમાં ત્યાગ કરવો જોઈએ. એટલે કે આ બધી જ વસ્તુઓ હાલ અવોઇડ કરવી જોઈએ. અને જૂના અનાજનું સેવન કરવું જોઈએ, કારણ કે જૂના અનાજ એ પચવામાં હલકા હોય છે. હા, પણ જૂના અનાજ એટલે શું? જૂના અનાજ એટલે 1 વર્ષ કે તેથી વધારે જૂનું અનાજ. આપણી પરંપરામાં જેમ અનાજ સંગ્રહ કરીને બીજા વર્ષે વાપરવાનો જે ટ્રેન્ડ હતો એ આ જ છે કે જૂના અનાજ પચવામાં હલકા હોય છે, તેથી ઘણા રોગોથી આપણે બચી શકીએ છીએ. એના સિવાય વર્ષા ઋતુમાં પાણીને ઉકાળીને ઠંડુ કરીને પીવું જોઈએ, સૂંઠવાળું પાણી લેવું જોઈએ, મધ લેવું જોઈએ અને જેટલી ભૂખ હોય તેટલું જ જમવું જોઈએ. તો આનાથી વધારે માહિતી માટે પ્રકૃતિ આયુર્વેદનો સંપર્ક કરો. જય ધન્વંતરી.